ગિરનાર પર્વત આખે આખો આ વાદળાઓથી ઢકાઈ ગયો છે. વિલિંડન ડેમ ઉપર તમે જોઈ શકો છો અહીંનો નજારો. જો ગાડી ઉપર વાંદરો બેસી ગયો છે, અહીંયા પણ વાંદરો બેઠો છે. હેલો ગાઈસ, હાઉ આર યુ? કેમ છો તમે? આઈ હોપ તમે મજામાં હશો, તાજા મજા હશો ને એકદમ આપણી જેમ બાકી ફૂલ મોજમાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આપણી આ વ્લોગ ચેનલમાં. અને જો વ્લોગ ચેનલમાં હજી તમે નવા હોય ને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આપણે તો પછી આવી રીતે મોજ કરાવતા જ રહેશું. આઈ નો છેલ્લા ઘણા બધા સમયથી વ્લોગ નથી આવ્યો, પણ હવે જો ચોમાસું આવી ગયું છે અને ચોમાસાનો જો અત્યારે જૂનાગઢમાં ધમધોકાર વરસાદ ચાલુ છે. છેલ્લા 3 દિવસથી વરસાદ ચાલુ છે. તમે લોકોએ ન્યૂઝમાં અને રીલ્સમાં અને બધે જોયું જ હશે. તો હવે આ વરસાદી વાતાવરણમાં આખું જે જૂનાગઢનો વ્યૂ છે, ડેમનો, તળાવનો, પછી ભવનાથનો, એ બધો જ હું આજે વિઝિટ કરવાનો છું અને તમને હું વિઝિટ કરવાનો છું આ વ્લોગ દ્વારા. તો તમે નિહાળો આખે આ વ્લોગમાં જૂનાગઢનો વરસાદનો વ્યૂ. તો ચાલો આપણે જઈએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. લેટ્સ ગો. ગાઈઝ, અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો જૂનાગઢનું નરસિંહ મહેતા તળાવ, અને આ વરસાદની અંદર અહીંનો જે વ્યૂ આવી રહ્યો છે હું તમને બતાવું છું. તમે જોવો જૂનાગઢ નરસિંહ મહેતા તળાવનો ચાલુ વરસાદનો વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આસમાન આખું વાદળાઓથી ઘેરાયેલું છે અને જૂનાગઢના જે મોટા મોટા પહાડ છે ને એને પણ વાદળાઓએ ઘેરી લીધું તમે જોઈ શકો છો. અને ગાઈઝ, હવે આપણે તળાવનો નજારો જોયા બાદ હું તમને દેખાડવા જઈ રહ્યો છું વિલિંડન ડેમનો નજારો. આ જે ઝરમર વરસાદ ચાલુ છે એ વરસાદની અંદર જે વિલિંડન ડેમનો જે આખો નજારો છે ને એ હું તમને દેખાડવાનો છું. ને આ જે રસ્તો છે ને આ સીધો રસ્તો જાય છે વિલિંડન ડેમ. અત્યારે તમે આ જોઈ શકો છો આખો જે આ રસ્તો છે ને આખો એક જંગલવાળો રસ્તો છે, ફોરેસ્ટ એરિયો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા તમને ઘણીવાર હરણ છે, કોઈ જંગલી જનાવર છે, એ પણ તમને જોવા મળે. ને અત્યારે તમે જોઈ શકો છો કે આ સતત વરસાદના લીધે આખું જે અહીંનું એટમોસ્ફિયર છે એ એકદમ લીલું છમ થઈ ગયું છે અને ઠંડી માટીની ખુશ્બુ આવી રહી છે. જે વરસાદની જે માટીની ખુશ્બુ છે ને એ કંઈક અલગ જ છે ને એ જે ખુશ્બુ લેવાનો આનંદ છે ને એ કંઈક અલગ જ છે, જે અત્યારે અમે લઈ રહ્યા છીએ. અને જો તમે જૂનાગઢમાંથી વ્લોગ જોતા હોય અને તમે જો વિલિંડન ડેમની મુલાકાત લઈ લીધી હોય વરસાદમાં તો કોમેન્ટ કરી દેજો. અને જો તમે 12 ગામથી છો તો એકવાર તમે આ જૂનાગઢ આવશો ને એટલે તમે લોનાવાલા, ખંડાલા એ બધું ભૂલી જશો, કારણ કે જૂનાગઢમાં જે ઘરણું છે ને એ કંઈક અલગ જ છે ને અહીંનું જે મોન્સૂનનું જે વાતાવરણ છે ને એ આખું કંઈક અલગ જ નજારો છે, તમે જોઈ શકો છો. બધા લઈ લે સીન આવે. તો ગાઈઝ, આ ખતરનાક રસ્તા ઉપર અત્યારે આપણે આમ ગાડી ચલાવી રહ્યા તમે જોઈ શકો છો. તમે પણ અહીંયા આવો તો કેરફુલી ગાડી ચલાવજો. તમે અત્યારે જોઈ શકો છો ડેમ વાળો રસ્તો. અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છે જૂનાગઢના વિલિંડન ડેમ ઉપર. તમે જોઈ શકો છો અહીંનો નજારો. જો અહીંયા એક વાંદરો પણ બેઠો છે ને અહીંયા તમને ઘણા બધા વાંદરા પણ જોવા મળશે. હું તમને આગળ બતાવું અને સૌથી પહેલાં હું તમને બતાવું વિલિંડન ડેમનો આખો આ નજારો. ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો ગાડી ઉપર વાંદરો બેસી ગયો છે, અહીંયા પણ વાંદરો બેઠો છે, નીચે પણ છે, તમે જોઈ શકો છો, ઉડાવી શકો છો. જો છલાંગ લગાડી ને ઉપર ઘણા બધા કબૂતરા છે. એટલે અહીંયા પશુ પક્ષી બધું જ તમને જોવા મળશે અને પ્લસ આ વ્યૂ જોવા મળશે એ તો અલગ. જે ડેમમાં મચ્છું છે એને ખવડાવવું હોય તો એને ખવડાવવા માટે પણ અહીંયા તમને ઘણું બધું અહીંયા મળી જશે, તમે જોઈ શકો છો. તમે અહીંયા આવીને આ દાન પણ કરી શકો છો. તો આખો જે જૂનાગઢનો ડેમ છે એનો વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે આટલો ભરાઈ ગયો છે વરસાદના હિસાબે અને અહીંયા જે આજુબાજુમાં પહાડ છે એ પહાડોને ચીરતા જો અત્યારે વાદળા જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને જે ઉપર જે પહાડોમાં વરસાદ થયો છે એનું જે પાણી છે ને એ જો સીધું આવી રીતે ડેમમાં સામેલ થાય છે અને પછી આખો આ ડેમ ભરાઈ જશે. પણ હજી તો 3 જ દિવસ વરસાદ થયો છે એટલે જો આટલો ડેમ ભરાણો છે તમે જોઈ શકો છો. આ ડેમ જ્યારે છલકાય છે ને ત્યારે એનું પાણી જે આ કુંડીમાં જાય છે ને તો અહીંયા ઘણા બધા લોકો નાહતા હોય છે. પણ અત્યારે તમે જોઈ શકો છો કે ડેમ હજી છલકાણો નથી અને હજી આમાં ગયા વર્ષનું જ પાણી છે. જ્યારે આમાં નવું પાણી આવશે ને તો અહીંયા ઘણા બધા લોકો નાહતા પણ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો લાઈવ વાદળા આટલા જ નજીક છે, તમને અત્યારે દેખાતા હશે આ સ્ક્રીન પર. ને અહીંયા આખો પહાડ છે, આખો પહાડ અત્યારે ઢકાઈ ગયો છે આ વાદળાઓની વચ્ચે. અને ગાઈસ, આ જે છે ને આ દાતારનો પહાડ છે
પણ એ પણ આખો અત્યારે ધકાઈ ગયો છે આ વાદળાઓની વચ્ચે. તમે જોઈ શકો છો આ ચાલુ વરસાદમાં આ ડેમનો નજારો જોવા માટે ઘણી બધી પબ્લિક આવી રહી છે. તમે જોઈ શકો છો. અને ગાઈઝ તમે ક્યારેય પણ જો આ વિલિંગ્ટન ડેમ ઉપર આવો છો આવા વાતાવરણની અંદર, તો અહીંયા તમને ઘણું બધું ખાવા માટે, નાસ્તા માટે મળી જશે. તમે જોઈ શકો છો પાછળ, મારી પાછળ આટલા બધા સ્ટોલ લાગેલા છે. એની અંદર તમને ઘણું બધું, જેવી કે મકાઈ છે, જેવી કે ગરમ ગરમ મેગી છે, જેવી કે અહીંયા તમને ગરમ ગરમ કાવો પીવો હોય છે તો એ પણ તમને અહીંયા મળી જશે. તો તમે અત્યારે જોઈ શકો છો આપણી પાછળ વિલિંગ્ટન ડેમ ઉપર નાસ્તા માટેની પણ આવી સુવિધા તમને મળી જશે. તો આ હતો વરસાદમાં જુનાગઢના ડેમનો નજારો જે મેં તમને બતાવ્યો. તો ગાઈઝ અત્યારે હવે આપણે ડેમેથી જઈ રહ્યા છીએ ભવનાથ તરફ, અને ભવનાથ તરફ જે લોકેશન છે, જે અહીંનો નજારો છે, બધું જ હું તમને દેખાડું છું. તમે જોઈ શકો છો ભવનાથ તરફનો જે આ વરસાદી વાતાવરણમાં શું નજારો આવી રહ્યો છે, શું વ્યૂ આવી રહ્યો છે, એ બધું જ હું તમને આ વ્લોગ દ્વારા એક્સપ્લોર કરું છું. તો તમે જોવો, લેટ્સ સી. અને ગાઈઝ અત્યારે જે તમે આ ભવનાથની અંદર આ લોકેશન જોઈ રહ્યા છો, આ લોકેશન તમે ક્યાંક ને ક્યાંક કોઈના ફોટામાં, કોઈની રીલમાં તમે જોયું જ હશે, કારણ કે આ ભવનાથનું બેસ્ટ લોકેશન છે ફોટોગ્રાફી માટે. તમે જોઈ શકો છો ઘણા લોકો અહીંયા રહીને ફોટા પાડતા હોય છે, વિડીયોઝ બનાવતા હોય છે. અને આ આખું આજુબાજુ પહાડ ને વચ્ચે આ આખો પુલ છે, તમે જોઈ શકો. અને આ લોકેશનમાં તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અત્યારે પણ ફોટો પાડી રહ્યા છે. આજુબાજુ પહાડ અને વચ્ચે આ આખો પુલ જાય છે, અને મસ્ત અહીંથી લોકેશન આવી રહ્યું છે. તમે પણ ક્યારેય જુનાગઢ આવો તો અહીંયા એકવાર ફોટોશૂટ જરૂર કરજો. અને ગાઈસ ચોમાસાની અંદર જે આ ભવનાથનો વ્યૂ છે ને એ કાંઈક આ ટાઈપનો દેખાય છે. તમે જોઈ શકો છો ચારેય બાજુ આમ લીલોતરી અને ઠંડી ઠંડી માટીની ખુશ્બુ પણ અહીંયા પણ આવી રહી છે, અને એ આપણે ફીલ કરી શકીએ છીએ. અને તમે પણ ક્યારેય જો અહીંયા ભવનાથ આવો ચોમાસાની અંદર તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમે ફીલ કરશો. અને અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો આ ગિરનાર પર્વત આખો છે ને વાદળાઓથી ઢકાઈ ગયો છે. આ વાદળાઓ જો એટલા નીચે આવી ગયા છે, તમે જોઈ શકો છો. અત્યારે તમે જોઈ શકો છો ગિરનાર પર્વત આખો વાદળાઓથી ઢકાઈ ગયો છે, અને વાદળાઓ આટલા નીચે આવી ગયા છે, તમે જોઈ શકો છો. આજુબાજુ આખું વાદળાઓથી ઘેરાયેલું વાતાવરણ અને લીલાછમ વાતાવરણની વચ્ચે અત્યારે ભવનાથની અંદર અત્યારે આપણે આનંદ લઈ રહ્યા છીએ આ મકાઈનો. તમે જોઈ શકો છો. તો ગાઈઝ આ હતો આજનો આખો આપણો આ વ્લોગ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલ ઉપર હવે આવી રીતે નવા વ્લોગ આવતા જ રહેશે. તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવી દેજો, એટલે જેવો વ્લોગ આવશે એવી ભેગી તમને નોટિફિકેશન આવી જાય. તો બહુ જલ્દી મળીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ નાઇટ.